પણ છે. ખાસ કરીને 2024ના વર્ષની વાત કરીએ તો ઘણું થોડુંક પોઝિટિવ રહેતું જોવા પામ્યું છે અને લગભગ સતત 9 વર્ષ સુધી આપણે બજારમાં એક પોઝિટિવ રિટર્ન યરલી બેઝિસ પર, કેલેન્ડર યરલી બેઝિસ પર આપણને જોવા મળ્યા છે. પરંતુ હવે અહીંથી બજારની ચાલને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે ઘણી બધી ઇવેન્ટ્સ લાઇનઅપ રહેશે. બજેટને લઈને હવે આજથી થોડી ઘણી મૂવમેન્ટ આપણને આવતી થતી જોવા મળી ગઈ છે. નાણામંત્રીની ઘણી બધી બેઠકો હવે આજથી ચાલુ થશે. કઈ રીતે હવે બજાર આ બધાને પણ એક ફોકસમાં રાખશે? કઈ રીતે તમે એક ચાલને નક્કી કરી રહ્યા છો બજારની? વેરી ગુડ મોર્નિંગ નીરજ. ચોક્કસપણે જે તમે વાત કરી બોક્સિંગ ડે ક્રિકેટની, આમ તો જોવા જઈએ તો બોક્સિંગ ડે ક્રિકેટ અને માર્કેટ વચ્ચે સામ્યતા બહુ ખાસ છે નહીં, પરંતુ એક ઇન્ટરેસ્ટિંગ બાબત તમે જે વાત કરી ત્યારે મને એક મગજમાં વિચાર આવ્યો કે અત્યારે જે પરિસ્થિતિ ઇન્ડિયાની છે, જે અત્યારે ઇન્ડિયા ફેસ કરી રહ્યું છે, કે આજથી 2 સિરીઝ પહેલા ઇન્ડિયા ટોપ ઉપર હતું ને ઓલમોસ્ટ ફાઇનલ હતું કે આપણે WTC ની ફાઇનલમાં જઈ રહ્યા છીએ, અને અચાનક જ એક સિરીઝ ખરાબ ગઈ ન્યુઝીલેન્ડ સામેની. ઓસ્ટ્રેલિયામાં અત્યારે સ્ટ્રગલ કરી રહ્યા છે. જોવાનું એ છે કે લેસન્સ જે લર્ન થઈ રહ્યા છે એ છે કે જ્યારે પણ મેનેજમેન્ટ ચેન્જ થાય છે ત્યારે અચાનક જ કોઈ કંપનીના પરફોર્મન્સ, માર્કેટના પોઈન્ટ ઓફ વ્યૂથી જો વાત કરીએ તો કંપનીના પરફોર્મન્સ જે ટોપ ઉપર ચાલતી હોય એ અચાનક જ ખરાબ થઈ જાય છે, અને જે ખરાબ કરતી હોય એ અચાનક જ સારી થઈ જાય છે. ટર્ન અરાઉન્ડ સ્ટ્રેટેજી જેને આપણે કહીએ છીએ, એવું અત્યારે હાલ ટીમ ઇન્ડિયા સાથે બની રહ્યું છે. અને સેકન્ડ પોઈન્ટ જે ઇન્ટરેસ્ટિંગ છે એ છે કે કોઈ પણ કંપની અથવા ટીમે પરફોર્મન્સ આપવા માટે ટોપ ઓર્ડર અને લોઅર ઓર્ડર બંને સારું કરવું પડશે. બેલેન્સ શીટની અંદર પણ ટોપ લાઈન અને બોટમ લાઈન આપણે વાત કરતા હોઈએ છીએ. એટલે ખાલી માત્ર બોટમ લાઈન જો સારી થશે અને ટોપ લાઈન કન્સિસ્ટન્સી પરફોર્મન્સ નહીં આપતી હોય તો કંપની ગ્રો નથી થવાની. એવી જ રીતના ક્રિકેટમાં પણ માત્ર બોટમ લાઈન સારું કરશે, રવિન્દ્ર જાડેજા સારું કરશે, નીતિશ રેડ્ડી સારું કરશે કે રિષભ પંત સારું કરશે તો એનાથી ટીમ ઇન્ડિયા WTCના ફાઇનલમાં નહીં પહોંચે. એના માટે ટોપ ઓર્ડરનું પરફોર્મન્સ આપવું, કન્સિસ્ટન્સી પરફોર્મન્સ આપવું બહુ મહત્વપૂર્ણ હોય છે. એટલે આ 2 લેસન્સ આપણે જે છે એ માર્કેટની અંદર આજના દિવસની અંદર જે છે એ આપણે જોઈ શકીએ છીએ, સમજી શકીએ છીએ. રહી વાત જે પ્રમાણે અત્યારે બજેટની તમે વાત કરી, બજેટની અંદર અગેન જે અત્યારે ડેટા ઇન્ડિકેટ થઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક તમે ગઈકાલે જુઓ તો ઇન્સ્યોરન્સ પેનિટ્રેશનનો ડેટા આવ્યો કે કન્ઝમ્પશનના ડેટા આવી રહ્યા છે, મેનેજમેન્ટની કોમેન્ટ્રી આવી રહી છે. ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે કન્ઝમ્પશન સાયકલ જે આપણી ઇન્ડિયાની કોર સ્ટ્રેન્થ હતી એમાં ક્યાંક ને ક્યાંક એક ડેન્ટ પડ્યો છે. ત્યાં એક સ્લોડાઉન જે છે આવી રહ્યો છે. એનું રીઝન જે છે એ હાયર ઇન્ફ્લેશન હોય, કે એનું રીઝન ગવર્મેન્ટ પોલિસી હોય, કે એનું રીઝન હાયર ટેક્સ રેટ હોય, આ બધા ફેક્ટર જે છે એ ક્યાંક ને ક્યાંક અફેક્ટ કરી રહ્યા છે કન્ઝમ્પશન ઉપર. અને હું માનું છું કે ગવર્મેન્ટ પાસે બહુ રાઈટ ટાઈમ છે આ વખતે કન્ઝમ્પશનને બૂસ્ટ કરવા માટેનો, અને બજેટની અંદર એવી પોલિસી લઈને આવે કે જેનાથી કન્ઝમ્પશન સ્ટ્રોંગ થાય. કારણ કે જો ઇન્ડિયાની આખી ઇન્ડિયા ઇન્કોર્પોરેટ સ્ટોરી આપણે જે ગ્લોબલમાં વેચી રહ્યા છે એ કન્ઝમ્પશન થીમ વેચી રહ્યા છે, અને મેઇન કન્ઝમ્પશન જ અત્યારે જો વીક પડશે તો ડેફિનેટલી એક લોંગ ટર્મ જર્નીની જે આપણે વાત કરી રહ્યા છીએ કે 2030માં એક ગ્રોથ આસ્પેક્ટથી વાત કરી રહ્યા છે, એ આવતા એક સમય લાગી શકે છે. એટલે અત્યારે એક બહુ એલાર્મિંગ ટાઈમ છે ઇન્ડિયા માટે, અને પર્ટિક્યુલરલી સરકાર માટે એવું હું માનું છું કે કન્ઝમ્પશન જે અત્યારે સ્લોડાઉન થઈ રહ્યું છે, અને અમુક સિલેક્ટેડ કાઉન્ટર્સની અંદર જ તમે જુઓ તો કન્ઝમ્પશન થઈ રહ્યું છે. નંબર ઓફ વ્હીકલનું રજિસ્ટ્રેશનના ડેટા આવ્યા હતા, ત્યાં એક વીકનેસ જોવા મળી રહી છે. તો આ બધા ફેક્ટર જે છે એ ક્યાંક ને ક્યાંક એક કોશિયસ સિગ્નલ સિચ્યુએશન, અને મારું માનવું છે કે જો આ ઇસ્યુને આ બજેટની અંદર જો એડ્રેસ કરવામાં આવશે તો આઈ થિંક કે આપણે 2026નું વર્ષ એક સારા રિટર્ન પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈ શકશું. 2025માં તો જે પ્રમાણે વાત કરી કે 9 વર્ષ એક પોઝિટિવ રિટર્ન આપ્યા બાદ 2025ની અંદર પોઝિટિવ રિટર્ન આવશે, અને બહુ મોટા પોઝિટિવ રિટર્ન આવશે એવી અપેક્ષા ન રાખવી જોઈએ. માર્કેટમાં વોલેટિલિટી જરૂર રહેશે, ને પોસિબલ છે કે 2025ના વર્ષની અંદર આપણે નેગેટિવ રિટર્ન તરફનો પણ સિનારીઓ બની શકે છે. એટલે અત્યારે બધી બાજુ ઓપન છે. સલાહ એટલી જ રહેશે કે થોડો કોશિયસ વ્યૂ રાખો, અને જ્યાં સારા રિટર્ન બનતા હોય ત્યાં એક વાર જરૂરથી પ્રોફિટ બુક કરવાની રણનીતિ અપનાવી જોઈએ 2025ના વર્ષમાં, એવું હું સ્પષ્ટપણે માનું છું.